પરંતુ આપણે જોયું છે કે ગુજરાતની અંદર જ્યાં જ્યાં બુલડોઝર ફરે છે એ ગુનાખોરીના આધારે નહીં, ગરીબીના આધારે ફરે છે. દાદાનું બુલડોઝર દર બીજા દિવસે સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ થતા હોય છે કે આ સ્થાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને રાજકારણમાં ગરમાવો આવી જતો હોય છે. સત્તા પક્ષના નેતાઓ તેમાં વાહવાહી કરતા હોય છે કે ભાઈ જુઓ અમે અહીંયા બુલડોઝર ફેરવી દીધું છે, પરંતુ ખરેખર જ્યારે કોર્ટ ફરમાન કરે છે ત્યારબાદ કોઈ પણ જગ્યાએ બુલડોઝર ફેરવાતું હોય છે, પરંતુ અહીંયા તો સરકાર જ કોર્ટ બની ગઈ છે અને જાતે ઘણી જગ્યાએ બુલડોઝર ફેરવી નાખવામાં આવતું હોય છે. અને હાલમાં એ દાદાનું બુલડોઝર જે છે તે ખરેખર આ શબ્દને લઈને રાજકારણ ઊભું થઈ ચૂક્યું છે અને તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. સૌરાષ્ટ્રના નેતા એવા ગોરધન ઝડફિયા જ્યારે એ પ્રેસ કોન્ફરન્સમાં હતા તો તે સમય દરમિયાન એક પત્રકાર દ્વારા એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ભાઈ ઇમરાન ખેડાવાલા એવું કહી રહ્યા છે કે જ્યારે દાદાનું બુલડોઝર છે તે ક્યાંક ને ક્યાંક એક ધર્મના નામે જે છે તે વ્યક્તિઓ ઉપર ફેરવવામાં, એટલે કે વ્યક્તિઓના ઘર પર ફેરવવામાં આવતું હોય છે. તો તેના જવાબમાં ગોરધન ઝડફિયા એવું કહી રહ્યા હતા કે અમે કોઈ પણ ધર્મના નામે બુલડોઝર નથી ફેરવી રહ્યા, અમે અનૈતિક જે કામ કરવાવાળા વ્યક્તિઓ છે તેના પર જે છે તે બુલડોઝર, તેમના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવતું હોય છે. હવે સૌથી મોટો પ્રશ્ન ગોરધન ઝડફિયાના આ નિવેદન ઉપર એ થઈ રહ્યો છે કે જ્યારે અમે સ્થાનિક કક્ષાએ રિપોર્ટિંગ કરવા જતા હોઈએ છીએ જ્યાં ખરેખર દાદાનું બુલડોઝર ફરતું હોય તો અમે જ્યારે એ સ્થાનિકો પાસેથી તેમની રાય માગીએ છીએ ત્યારે એ 80 વર્ષના દાદી હોય કે 5 વર્ષનો એ દીકરો હોય તેમના આંખમાંથી આંસુ આવી જતા હોય છે કે એ અમારું ઘર ક્યાં ગયું. અને જ્યારે શું એ 80 વર્ષના દાદીમાં અને શું એ 5 વર્ષનો દીકરો શું ખરેખર અનૈતિક કાર્ય કરી રહ્યો છે. એવા ઘણા બધા ઉદાહરણો છે કે જે મહિલાઓ ખરેખર ચોધાર આંસુએ રડી રહી હોય છે કે અમે તો કોઈ કામ નથી કર્યું છતાં પણ અમારા ઘર પર બુલડોઝર કેમ ફરી રહ્યું છે. જ્યારે અમે સ્થાનિક કક્ષાએ જઈએ છીએ ત્યારે એ દરેક વ્યક્તિ સાથે ચર્ચા કરીએ છીએ. હા, એવા ઘણા કિસ્સાઓ હોય છે જેમાં સરકાર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવતું હોય છે, ચોક્કસ એ યોગ્ય બાબત કહી શકાય, પરંતુ એવા ઘણા કિસ્સાઓ છે જેમાં એ ગરીબ મહિલાઓ હોય, એ વૃદ્ધ જે છે તે વ્યક્તિ હોય, દાદીમાં હોય, દાદાજી હોય, નાના નાના બાળકો હોય, જ્યારે તેમનું એ નિવાસ સ્થાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે તો ખરેખર એ ચોધાર આંસુએ રડી પડતા હોય છે. ત્યારે આપણને પણ પ્રશ્ન થાય કે સરકારે અહીંયા બુલડોઝર કેમ ફેરવ્યું. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો શહેરમાં એવા ઘણા બુટલેગરો હાલમાં ફરી રહ્યા છે, એવા મોટા મોટા કાંડ કરવાવાળા વ્યક્તિઓ ખુલ્લેઆમ ફરતા હોય છે. જ્યારે તેમના બંગલા બંધાતા હોય છે તો ત્યારે કેમ આ બુલડોઝર નથી ફરતું, એવા અનેક પ્રશ્નો જે છે તે હાલમાં ઉઠી રહ્યા છે. તો એવા અનૈતિક કાર્યો કરવાવાળા ઘણા વ્યક્તિઓ જ્યારે ખુલ્લેઆમ ફરતા હોય તો તેમના પર કાર્યવાહી કેમ નથી થતી એ પ્રશ્ન હાલમાં જે છે તે જબરજસ્ત ઉઠી રહ્યો છે. અને હવે આ અંગે કોંગ્રેસ નેતા લાલજીભાઈ દેસાઈ શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ. હમણાં જ ભાઈ ગોરધનભાઈ ઝડફિયાએ પોતાની બાઇટ આપી છે અને કહે છે કે બુલડોઝર છે એ ધર્મના આધારે નહીં, ગુનાખોરીના આધારે ફરે છે. પરંતુ આપણે જોયું છે કે ગુજરાતની અંદર જ્યાં જ્યાં બુલડોઝર ફરે છે એ ગુનાખોરીના આધારે નહીં, ગરીબીના આધારે ફરે છે. જ્યાં ગરીબ, વંચિત, શોષિત, પીડિત સમાજ જ્યાં રહેતો હોય ત્યાં જ બુલડોઝર ફરે છે. અને જ્યાં જ્યાં બિલ્ડરોની નજર ફરે છે ત્યાં ત્યાં બુલડોઝર ફરે છે. એટલે દાદાનું બુલડોઝર એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એને બખ્ખા કરવા માટે આ બધા ડખ્ખા કરે છે.